વર્ષો પહેલાની એક વાત છે. રાજાના દરબારની અંદર એક વીણાવાદક બહુ સરસ સંગીત વગાડતો હતો. એ સાંભળી અને રાજા બહુ ખુશ થઈ ગયો અને એમ કીધું કે મારા અમુક રત્નોની અંદર તમારો સમાવેશ કરવો છે. એક છેલ્લું કામ કરી લ્યો કે આખા રાજ્યમાં જો કોઈ બીજો સંગીત જાણતો વ્યક્તિ હોય તો શોધી કાઢો, નહીં તો હું તમને મારા એક રત્ન તરીકે જાહેર કરું છું. રાજ દરબારમાંથી એક વ્યક્તિ બોલી કે એવું એક વ્યક્તિ છે જે આના કરતાં પણ વધારે સારું સંગીત વગાડે છે. અને ત્યાર પછી એ સંગીતજ્ઞ એને શોધવા માટે નીકળી પડ્યો. જ્યારે પહાડીઓમાં પહોંચ્યો ત્યારે એને ખબર પડી કે એના કરતાં પણ સારું સંગીત વગાડે છે. અને અંતે તેને 3 વર્ષ માટે તેની પાસેથી અભ્યાસ કર્યો, તેની પાસેથી સંગીતનું જ્ઞાન લીધું અને ખૂબ સરસ સંગીત શીખ્યો. પણ આ સંગીતકારને એમ થયું કે જો આ વ્યક્તિ જીવતો રહેશે તો હું નંબર 1 થઈ શકીશ નહીં. એટલે એને વખ ઘોડી અને પીવડાવવાનું નક્કી કર્યું. પણ જ્યારે તેને વખ આપ્યું ત્યારે એ ગુરુએ કીધું કે ચાલો આપણે બે પીએ. અને તરત જ ખબર પડી ગઈ કે આમાં ઝેર છે. પછી ગુરુએ કીધું કે હું જે સંગીત વગાડું છું એ માત્ર 1% પણ નથી. તું મને મારી નાખીશ તો પણ એક વાતનું ધ્યાન રાખજે કે મારો ગુરુ પણ હજુ જીવતો છે. ત્યારે એની જિજ્ઞાસા વધી ગઈ અને તેના ગુરુ પાસે, એટલે કે ગુરુના ગુરુ પાસે જવા માટે એ તૈયાર થયો. હિમાલયની પહાડીઓમાં એ ગુરુના ગુરુ જ્યારે એને મળ્યા, ગુરુએ પરીક્ષા લેવા માટે એને કહ્યું કે તું શું જાણે છે? ત્યારે એને કહ્યું કે હું 36 રાગ અને 36 રાગીણીઓ જાણું છું. પણ હિમાલયની ઠંડીમાં એના હાથ માંડ્યા ધ્રુજવા. ત્યારે ગુરુએ કીધું કે બેટા, આટલું સંગીત શીખ્યા પછી તને 2-3 વસ્તુ કહેવા માંગીશ કે તું પોતાને માટે વગાડ, બીજાને માટે નહીં. બીજું, જો તું પોતાને માટે વગાડીશ તો 2 સૂર વચ્ચેની વિદ્યા તને મળી શકશે. અને ત્રીજું કે તું ઝડપથી જ્ઞાનનું પાચન કરી શકીશ. જેમ સારો ધાવક જમીન ઉપર પદચિહ્ન છોડતો નથી, એ જેવી રીતે એક યંત્ર પાણી ઉપરથી જ્યારે ઝડપથી પસાર થાય છે ત્યારે એ પાણીને સ્પર્શ કરતું નથી અને પાણીથી થોડી ઊંચાઈ ઉપર એ ઉડતું હોય છે. જેમ જેમ તું ઝડપથી વિદ્યા શીખીશ એમ તું ચેતનાથી દૂર થતો જઈશ. અંતે મારે તને 2-3 વસ્તુ કહેવી છે કે પોતાની વિદ્યાનું ક્યારેય અભિમાન ન કરવું. બીજું, પોતાના માટે વધારે જીવવું. ત્રીજું, હરીફાઈ પોતાની સાથે કરવી, બીજા સાથે નહીં. અને છેલ્લું કે જો તું અંદરથી ખુશ હોઈશ તો બીજાને ખુશ કરી શકીશ. અંતે એટલું જ કહેવાનું મન થાય છે કે ગુરુ બિન કછું ઉગે નહીં, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચારે વેદ. ધન્યવાદ.